નમસ્કાર મિત્રો. આજે 23 જાન્યુઆરી છે અને આજનો દિવસ ઇતિહાસમાં ઘણો મહત્વનો છે. આજના જ દિવસે 23 જાન્યુઆરી 1897 ના રોજ આપણા જે પરાક્રમી નેતાજી એવા સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો. સુભાષચંદ્ર બોઝનો જન્મ કટક અને ઓડિશા ખાતે થયો હતો અને તેમણે આઝાદ હિંદ ફૌજની રચના પણ કરી હતી. એના સિવાય અન્ય ફેક્ટમાં તમને બધાને આઈડિયા જ હશે કે તુમ મુझे खून दो ને मैं तुम्हें आजादी दूंगा એ એમનું સૂત્ર હતું. એ સિવાય તેમણે જર્મનીથી રેડિયો સંબોધનમાં મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધ્યા હતા. આ સુભાષચંદ્ર બોઝના માનમાં સરકાર દ્વારા પરાક્રમ દિવસ પણ ઉજવવામાં આવે છે. અને આજનો બોનસ ફેક્ટ એ છે કે અત્યારે એવી ડિબેટ ચાલે છે કે ભાઈ પહેલા વડાપ્રધાન કોણ હોત, નહેરુ હોત કે પછી સરદાર પટેલ હોત. પરંતુ મિત્રો, ઘણા બધા ઇતિહાસકારો અને દેશના લોકો એવું માનતા હતા કે જો સુભાષચંદ્ર બોઝનું આકસ્મિક નિધન 1945માં ના થયું હોત તો એ જ આપણા ભારત દેશના પ્રથમ વડાપ્રધાન હોત અને આ ડિબેટનો અંત આવી ગયો હોત. આથી જ એ વખતે એમની આઝાદ હિંદ ફૌજની સરકારને 9 થી 11 કન્ટ્રીઓએ માન્યતા આપી હતી. તો જરૂરથી આજના દિવસનું મહત્વ સમજજો અને સુભાષચંદ્ર બોઝને યાદ કરજો.